નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજથી એપ્રોચ રોડનું 50% કામ પૂરું થતાં આજરોજ સાંજેથી સાફ સફાઈ કરી અને ગ્રામજનો માટે રોડ ખુલ્લો કરવામાં આવ્યો। છેલ્લા 20 દિવસથી રોડનું કામકાજ ચાલુ હોવાથી સ્થાનિક તેમજ વેપારીઓને ઘણી હાલાકી ભોગવી પડી રહી હતી। હાલ આ રોડનું 50% કામગીરી પૂરું થતાં રોડ ખુલ્લો કરવામાં આવ્યો। આજરોજ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર પહેલી રમઝાન હોય છે, તો આજ રોજથી રોડ ખુલ્લો થતા તેમજ હિન્દુ સમાજને આવનારા દિવસોમાં પવિત્ર હોળી અને ધૂળેટીનો તહેવાર પણ આવી રહ્યો છે। આ રોડ ખુલ્લો થતા ઘણી ખુશી દેખાઈ રહી હતી। વેપારીઓએ જણાવ્યું હતું કે 20 દિવસથી આ રોડનું કામ ચાલુ હોવાથી અમારી દુકાન ગ્રાહક આવવાના ઓછા હતા, પણ હાલ આ રોડ ખુલ્લો થતા બજારોમાં થોડી રોનક દેખાઈ રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા એપ્રોચ રોડ સાફ સફાઈ કરી અને આજરોજ જાહેર જનતા માટે ખુલ્લો કર્યો, તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ઇલોલ તળાવ વિસ્તારના સ્થાનિકો માટે પણ આભાર માન્યો હતો કે કામ દરમિયાન અમને જે સાથ સહકાર આપ્યો તે બદલ ઇલોલ તળાવના વિસ્તારના સ્થાનિકો, નાગરિકો તેમજ દુકાનદારોને આભાર માન્યો હતો। ઝાકિર હુસૈન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।